सूरत के मैदरपुरा पुलिस थाना के बाहर हीरा आरोपी के परिवार की 3 महिलाओं ने आत्महत्या की कोशिश की। जाने क्या है मामला। सूरत के मैदरपुरा थाना की सीमा में आरोपी के परिवार की 3 महिलाओं ने जहरीली दवा पीकर आत्महत्या करने की कोशिश की। हालांकि अब तीनों को इलाज के लिए अस्पताल में शिफ्ट कर दिया गया है। उधर पुलिस ने भी जांच शुरू कर दी है। मिली जानकारी के मुताबिक आरोपी के परिवार की 3 महिलाओं ने सूरत के मैदरपुरा पुलिस थाना के बाहर दवा पीकर आत्महत्या करने की कोशिश की, जिसमें आरोपी की पत्नी, साली और सास ने आत्महत्या का प्रयास किया। डीसीपी ने कहा, जब मुख्य आरोपी को गिरफ्तार किया गया तो जांच में दिलीप का नाम सामने आया। जांच के दौरान आरोपी के पिता ने पुलिस से कहा कि अगर आप मेरे बेटे को गिरफ्तार करोगे तो मैं आत्महत्या कर लूंगा, जिसे पुलिस ने उस समय यह मामला थाना डायरी में दर्ज कर लिया था। आरोपी फिलहाल रिमांड पर है। 8 अगस्त 2024 को मैदरपुरा थाने में 65 लाख के हीरे चोरी की शिकायत दर्ज कराई गई थी, जिसमें मुख्य आरोपी को गिरफ्तार कर लिया गया। पूछताछ में पता चला कि चोरी के मामले में दिलीप का नाम सामने आया था, जिसके बाद पुलिस ने उसे भी गिरफ्तार कर लिया। आरोपी फिलहाल रिमांड पर है। आत्महत्या का प्रयास करने वाले महिलाओं का नाम लता बिन वाडेर, कविता बिन वाडेर, प्रेमिला बिन गोहिल इनके नाम सामने आए थे, जिनको इलाज के लिए अस्पताल शिफ्ट कर दिया गया है और उनकी तबीयत अब ठीक बताई जा रही है। 8 ઓગસ્ટ 2024 રોજ મૈદરપુરા પોલીસ સ્ટેશન ખાતે એક નોકર ચોરીનો ગુનો દાખલ થયેલ છે, જેની અંદર 65 લાખ રૂપિયાનો મુદ્દામાલમાં હીરા ગયેલા હતા। આ ગુનો દાખલ થયા બાદ મૈદરપુરા પોલીસે તપાસ કરતા મુખ્ય આરોપીની ધરપકડ કરવામાં આવેલી હતી અને મુખ્ય આરોપીના ઇન્ટ્રોગેશનમાં જાણવા મળેલ હતું કે જે ચોરીનો મુદ્દામાલ છે એમણે એક દિલીપ કરીને એક વ્યક્તિને એણે આપેલો છે, જેના આધારે પોલીસે આરોપી દિલીપને પણ અટક કરી અને પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવેલા હતા। આ પોલીસ કસ્ટડી રિમાન્ડ 23મી ઓગસ્ટ સુધીના પોલીસને મળેલા છે। મતલબ કે હાલમાં આરોપી જે છે એ પોલીસ કસ્ટડી રિમાન્ડ પર જ છે। આ દરમિયાન એના કુટુંબિકમાં દિલીપના વાઇફ, દિલીપના ભાભી એટલે એના ભાઈના વાઇફ, દિલીપના મધર, આ ત્રણેય જણાએ એમનું જે રેસિડેન્સ રાંદેર વિસ્તારમાં આવેલું છે ત્યાં કંઈ દવા પીધેલી હતી અને દિલીપના જે ભાભી છે જે મૈદરપુરા પોલીસ સ્ટેશન ખાતે જે તે વખતે નીચે હાજર હોય એ દરમિયાન દિલીપના ભાઈએ આવીને પોલીસને જાણ કરેલી હતી કે મારી વાઈફે દવા પીધેલી છે। તો પોલીસને જ્યારે આ વસ્તુ ધ્યાનમાં આવતા પોલીસે તાત્કાલિક એઓને અહીંયા સ્મીમેર હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લઈ આવ્યા। અહીંયા આવ્યા પછી પોલીસને ધ્યાનમાં આવેલું હતું કે એમના ઘરે એના દિલીપના વાઈફ અને મધરે પણ દવા પીધેલી છે, તો એ લોકોને પણ સ્મીમેર હોસ્પિટલે અહીંયા સારવાર માટે લઈને આવવામાં આવેલા છે અને એમની અત્યારે સારવાર ચાલુ છે। પોલીસ અત્યારે હાલમાં એમને ઉત્તમમાં ઉત્તમ સારવાર મળી રહે તે માટે પ્રયત્ન કરે છે। આની અંદર જ્યારે મુખ્ય આરોપીની ધરપકડ કરવામાં આવેલી એ વખતે તપાસમાં દિલીપનું નામ ઓપન થયેલું હતું, એટલે એની અટક થતાં પહેલાં જ્યારે એના દિલીપના ફાધરને ધ્યાનમાં આવેલું હતું કે આમાં દિલીપે મુદ્દામાં લીધો છે એટલે દિલીપની પણ ધરપકડ થશે, એટલે એણે પોલીસને તપાસ વખતે એવું કહેલું હતું કે જો તમે મારા દીકરાની ધરપકડ કરશો તો કે હું આત્મહત્યા કરીશ, જેની પોલીસે જે તે વખતે ઓફિશિયલ સ્ટેશન ડાયરીમાં નોંધ કરીને નોંધ રાખેલ હતી અને એ દરમિયાન આ બનાવ બનેલો છે। હવે એ અત્યારે તો એ અમારી પ્રાયોરિટી નથી। અત્યારે અમારે તો આ લોકોને ઉત્તમ સારવાર મળી રહે એ છે, પરંતુ રીઝન હોઈ શકે કે કદાચ એમનો દીકરોની અટક થઈ હોય તો સામાજિક રીઝન પણ હોઈ શકે, પરંતુ એ તપાસનો વિષય છે। અત્યારે અમારા માટે પોલીસ માટે મોટી પ્રાયોરિટી એ છે કે તમામ લોકોને સારામાં સારી સારવાર મળી રહે। આભાર।